આ ભાઈ અમને જઈલા છે કે હરી ન કરતા એમ કે અને ખબર છે આ પકડા આવ્યા બધા રિયલ એટલે. તો હલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આપણે એવું કઈ બોલતા નથી પણ બોલવું પડે કારણ કે કેદુના આપણે વ્લોગ બનાવ્યા નથી. સહી વાત છે. કેવા કેવા દગા આપે તમને કેવા જેવું નથી મારે, બરાબર છે. પણ બીજી વાત તો એ અહીંયા આવ્યા નહીં પેલા સિક્યોરિટી વાળા અમને ઝાલી લીધા હતી કે ક્યાં જાવ છો, અને એને ખબર પડી ગઈ કે આ શિયારે છે ને લફલખણા છે એટલે. અને આ આગળ દેવદાસ આવેલો છે જરાક તો આ ભાઈ આ દેવદાસ છે એક નંબરનો, બરાબર છે. આની પાસે તમે બેહો ને તો તમને ફૂલ કંટાળો આવે માણસ અમે ભેગો રાખ્યો છે. શું કરી લેવું કયો? હાલો, અમને કંટાળો ઓછો આવે એટલે ભેગો રાખ્યો એમ હતું આને. આ ભાઈ ને કાલે અમે કીધું ને તો કે મારે પણ તેરે કો ડર નહીં લગતા? જવા દે ને. હા, બોલાય એવું નથી એમ. પછી એના બાપાને ફોન કરીને એમ કીધું કે ભાઈ હાલો તમે આને કયો કાંઈ. તો એને બાપાએ આ પાડી ને ત્યાં આવ્યો છો આવડા. અને આ તમે વ્યૂ જોવો આપણે તળાવને. બધા નવરા થઈને અહીંયા આવે ને અમે અહીંયા શું કરવા આવ્યા છીએ ખબર નથી કેવું. તમને છેલ્લે છેલ્લે આગળ બતાવી. હાલો, અત્યારે કેવું નથી વગર પછી મજા નહીં આવે. મગર રે મગર. હા, ક્યાં જો ઓલો શું કહેવાય ઘોડો હે ને ઓલો દરિયાઈ બગલો છે. कौन है ये लोग? कहाँ से आते हैं? અહીંયા આખું ઓછી થઈ ગઈ એવું બીજું કાંઈ નથી. ફોટો પડ લે, સારો ફોટો આવી છે એનો. जय हिंद दोस्तों. કાકા ઘર સંસાર મૂકીને આવી ગયા છે બીડી પીવા. જો એને જગ્યા કેવી ગઈ હતી, કચરા ટોપલીની બાજુમાં કે ક્યાંય આડા અવરું કઈ નાખવાનું થતું નથી. સબૂત એ કઈ રહેવા નહીં દેવાના મેં બીડી પીધી હતી એમ. કચરો નહીં કરવાનો ભાઈ. ક્યાં? અચ્છા, પડકા. બીજું બધું તમને કહેવાનું એ રહ્યું. મારી ઓને તમે છોકરો જોતો હોય છે ને કહ્યું ને મારે સામું જોવે એટલે મારામાં કઈ હિસ્સે એવું બધું તો જોવે. એને કહી દેજો ગઈ ને કે મારો મગજ છે કોણ પાડી દે ને. 1 hour later. હા હાજી, બોલો બોલો. તમે છો અહીંયા? અમને નહોતી ખબર. એક્સક્યુઝ મી પ્લીઝ. એલા ભાઈ તું રેવા દે. તો ટાણે બખડાય છે બધું. કોઈ તૈયાર જ નથી. આ બે જો આવીને બખેડું છે બધું. આ બે માણસ ખાસ કરીને જો આવડા પટ્ટી વાળો માણસ હે લીટી લીટી વાળો અમારો ગભો. એને કહેવાય એકચ્યુઅલીમાં ગભો, બરોબર. ટાણે આવીને પ્લાન ફેરવે એને ગભો કહેવાય. અમારો બધો પ્લાન ફેરવીને ઈ ગભાનો તાવ આવી ગયો. એક ગભાને તાવ આવી ગયો છે. ગભો નથી, ઓલી ગુફા જોવા જ આવી હતી. જેવા છે. અને બીજું તમને નવું દેખાડવું છે. આવી જાવ મારે પાસે. હાલો જલ્દી. તો અહીંયા આપણે આગળ છે ને કેતાની કોઈની હેલ્પ હોય છે અહીંયા, બરોબર. દબાવવાની ઈચ્છા થાય છે આપણને. દબાઈ દે દબાઈ દે દબાઈ દે દબાઈ દે દબાઈ દે. ઓલો સિક્યોરિટી આવીને પાણા મારી છે ખબર. આમાં હેલ્પ કોલ કરીએ મને એ થાય આપણે અહીંયા હેલ્પની શું જરૂર રહી છે એમ. હેલ્પની અમારે એમ કે માવો ખાવો હોય, બરોબર, તો માવો દઈ જાય આવડા. અને માવો કહેવાય આના વગર અમારે કાંઈ ન રહે. હજી ચાલીને જાશું એટલે માવો ખાતા જાઉં. આ માણસ શું કહેવાય છે હજી અમારે આમ રાઉન્ડ મારવા જવો હોય તો અહીંથી પાછો વાર હાલો કે આવી ગયા. આને ગભા કહેવાય છે. આને પાણીનું પાડ્યું આ માણસ છે. આ મેં તમને કીધું તું ઈ જ માણસ છે. જો આખે હા બસ જો આખે ચશ્મા એટલા પહેરીને રાખે કે એની જે સાચો હોય જે અંદરનો માણસ છે ને એ કોઈ એને વર્તી ન હકે. समझ रहे हो? समझ रहे हो? બહારથી જોવે ને તમને લાગે ઓ હા કેવો ભરો માણસ આવી છે. એક નંબરનો માણસ છે એ. તો મારે નથી બોલવું આગળ. ચાલુ કર્યું આ બધું લેવાનું જોઈએ અહીંયા. આ જો આ વધારે ડિસ્ટર્બ કરવામાં મેં પેલો નંબરનો માણસ. इतना चुभने लगा हूं सबको, छुरा तो नहीं हूं, जानिए जितना बताते हो मेरे बारे में इतना बुरा तो नहीं है. મેં તમને કીધું ને તો દેવદાસ માણસ આ એક નંબરનો. આ દેવદાસ છે. જો આમ બધા વાયરાયેલા છે. એકલો રીલ જોયો ઉભો ઉભો. રીલ જોવા આવ્યો તું અહીંયા વિડિયો એડિટ કરવું. એડિટિંગ કરી જોઈ. વિડિયો એડિટિંગ પેલા વિડિયો ઉતાર તો એડિટિંગ કરી. વિડિયો તો ઉતારે. વિડિયો નહીં હોય તો એડિટિંગ હું કહે છે.
અને આને અમે હવે ઉપરકોટ લઈ જઈએ, હારો રહીએ તો હારો, નકર ઓલ તોપની અંદર ઘાલ દેવા અને ઉડાડ દેવાનું. બૂમ. અંબાજી પડ્યો રે, હાલો એ કે 10 રૂપિયા દઈ દો, 10 રૂપિયા દઈને કહી રહ્યા. એને ધંધો કરો છો, તોપ લઈ જવાની જરૂર છે. ડાયરેક્ટ 5 સેકન્ડમાં સીધું તોપ ની અંબાજી ધૂમ. તને મોકલી દેવો ઓમે અહીંયા નડે હતું રસ્તા ફટાકડાની દુકાન હોય, અહીંયાથી લઈ લો મોટો મોટો. દારૂ દારૂ ગોળા લઈ લો. બીજો યુઝ ન થઈ જાય. હા, પછી ન્યા જો હવે હેલ્પ કોલ નહીં હોય એટલે પછી ન્યા હેલ્પ કરવા કે આવવાનું છે નહીં, અમે બધા જઈશું જ કપા તરત ભેગા આવીશું. બે જે આવે આવે છે એને તો બહારથી આમ ઓલા નો કહેવાય, આમ વીઆઈપી વીઆઈપી હોય એમ બહારથી મગાવતા હોય એને જેમ અમે 2 જણા 2 માણા મગ્યા છે. એક તો આવા 60 કિલોમીટર સેટેથી આવે બિસાડો અત્યારે પૂગ્યો ચૂંટણીમાં. એટલે મને એ થાય ચૂંટણીમાં બસની હું જરૂરી છે, મને એ થાય. બસો બધી બંધ કરી દઈ, બિસાડો 6 વાગ્યાનો નહીં તો પડ્યો. મેં કીધું હવે તું ગમે ટુકડો લઈને આવતો રહે, તારે આવવું છે તો એ કહેતું કે ના આપણે આવવું તો બસમાં જ આવવું, બાકી કે પૈસા ખોટા ખર્ચા ન કરે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે પછી અમે અહીંયા આવતા. એમાં એવું છે બસ નું એને ભાઈ પાસ છે ભાઈ. હે, બોલો તો હા, એટલે. 50% માં આવી જાય. હા, એટલે પાસ બીજું છે, કાંઈ અવરું નથી. અવરું ફ્રી થઈ જાય યાર. હા, તો પછી એટલા ઈ બચાવવા હારા ભાઈ. જેમ કે અત્યારે આપણે બધાને જરૂર કેટલી હોય પૈસાની ખબર હે? બહુ જ હપ્તા ભરવા છે હજી તો. હપ્તા આપણી જિંદગી હપ્તા ભરવા હપ્તા હાટુની ભરવા જ છે. ગઈ છે. જિંદગીમાં આવ્યા એ તો હપ્તા તો ભરવાના જ છે. ભગવાન ને બોલાય જિંદગી में. અહીંયા જો આગે સંભળાય તો બધાને સંભળાય જો. નજીક જા નજીક. આ સ્પીકર વગાડવા હાટું રાખ્યું હોય પણ અવાજ તમને હરામ આવતો હોય તો મને કહેજો. અહીંયા ઊભા હોય ને એને સંભળાય છે આ અવાજ બરોબર. તો મારી દરખાસ્ત એવી છે કે ખાલી છે ને આનો અવાજ થોડો વધારે રાખો અને આવા ગીત વગાડવામાં કાંઈક જીગાના વગાડો બરોબર છે, કા પછી કંઈક પંજાબી ગુરુ રંધાવાના વગાડો, જેથી ગુરુ કરીને રંધાવા સીધું મુસે વાલા કરે હા કરી એવા કંઈક વગાડો તો હું છે અહીંયા આવ્યા હોય ને ઈ 2 જણા ડિસ્કો કરીને જાય કઈ કેમ. ઓકે હા, મેં કીધું ને તો આપણે અડધી કલાક જ રહેવાનું છે. આ ભાઈને અમે ગુડ બાય કહી દીધું છે, અમને રોયકાત આવ્યા ત્યાં ને ત્યારે, એટલે આપણે કહી દઈએ કે હવે અમે જઈએ છીએ, તમે ખોટો રાઉન્ડ મારવા આમ જાતા નહીં એમ. ના એનો જાતા. ટાઈમ બચી જાય ને જો કેવા શાંતિથી બેઠા છે ભાઈ. હા બરાબર.